જામનગર શહેરમાં આવેલા લખોટા તળાવ ખાતે એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત, કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું હતું। આર્મી કેડેટ્સે શસ્ત્ર પ્રદર્શન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। નૌકાદળના કેડેટ્સે પ્રતિભાશાળી શિપ મોડેલ ડિસ્પ્લે રજૂ કર્યું હતું, જેમાં નૌકાદળની કામગીરી અને ટેકનોલોજીની સમજ આપવામાં આવી હતી। એરફોર્સના અધિકારીઓ દ્વારા ભારતીય વાયુસેનામાં કેવી રીતે જોડાવું અને હવાઈ દળની ભૂમિકાઓ અને કાર્યો વિશે જાણકારી આપી હતી। हमने बच्चों को और लोकल पॉपुलेशन को मोटिवेट करने के लिए आर्मी, एयरफोर्स, नेवी, पुलिस, मरीन टास्क फोर्स, एयर डिफेंस, इन तमाम यूनिटों के जो इक्विपमेंट्स होते हैं, हथियार होते हैं, इनका डिस्प्ले किया है ताकि लोग इसको देख सकें और उनके बारे में थोड़ी बहुत जानकारी हासिल कर सकें और मोटिवेट हो सकें कि आगे चलकर डिफेंस फोर्सेस ज्वाइन कर सकें। और इसके साथ ही साथ हमने एक बड़े ही पैमाने पर अपने एनसीसी कैडेट्स के बच्चों द्वारा एक बहुत ही अच्छा रंगारंग कार्यक्रम रखा, जिसका सभी लोगों ने बहुत ही आनंद लिया। અહીંયાથી અલગ અલગ બધા વેપન્સ છે, માનો કે મરીન ટાસ્ક ફોર્સના પણ ઘણા બધા વેપન્સ અહીંયા ડિસ્પ્લે થયા છે। પછી આર્મીમાં પણ ટેન્ક અહીંયા રાખવામાં આવી છે, ડિસ્પ્લે કરવામાં આવી છે। ટેન્ક કઈ રીતે વર્ક કરે છે, શું કરે છે, આર્મીમાં કઈ રીતે વર્ક કરે છે, તે બધું અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે।